પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્યાં અટક્યા હતા? ડીમેટ ખાતાના ફાયદા. બરોબર, મેં ભાઈ ક્લાસ લેક્ચરમાં સમજાવ્યું હતું કે અત્યારે ડીમેટ ખાતું ખોલાવવું જે છે ઈઝી બની ગયું છે સાવ. બરાબર, તમે કોઈ પણ ગ્રો એપ્લિકેશનમાંથી કે એન્જિનિયર એપ્લિકેશનમાંથી જે છે તમે ઇઝીલી ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. બરાબર, એમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ કે ટાઈમ કે એવું કઈ લાગતો નથી. ઇન્સ્ટન્ટ તમારું ડીમેટ એકાઉન્ટ ખુલી જાય છે. ઇન્સ્ટન્ટ તમે જે છે NSDL અને CDSL આ બેમાં તમારી નોંધણી થઈ જાય છે, જેના કારણે તમે શું કરી શકો છો? શેરને ખરીદ વેચાણ આરામથી કરે. શેર સહિત બીજી જેટલી પણ જામીનગીરીઓ છે એ બધાનું ખરીદ વેચાણ જે છે તમે આરામથી કરી શકો છો. બરાબર, ચલો ડીમેટ ખાતાના ફાયદા કીધા છે. પેલો ફાયદો કેવો છે કે શેર લે વેચની પ્રક્રિયા સરળ અને ચોક્કસ અને ઝડપી થાય છે. તમારે અત્યારે શેર ખરીદવા હોય ને અને તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય, તમારે અત્યારે શેર ખરીદવા હોય તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો તમે ઇઝીલી ઝડપથી શેર ખરીદી શકો છો. બીજું શું કીધું? ચોક્કસ. તમને જે શેર જોઈએ છે, જેટલા શેર જોઈએ છે, જેટલા અમાઉન્ટમાં જે શેર જોઈએ છે એ તમે લઈ શકો છો. અને આખી પ્રોસેસ કેવી છે? સરળ છે. બરાબર, ઓન યોર ફિંગર ટીપ, કે ભાઈ તમારા હથેળીમાં છે બધું. અત્યારે શેર પર દલાલી ઓછી ચૂકવવી પડે છે, એટલે શેર પરનો વેપાર ખર્ચ ઓછો થાય છે. બરાબર, નોર્મલ જે બ્રોકર્સ ફ્રી લઈને શેરના ખરીદ વેચાણ પર કે તમારું અકાઉન્ટ મેન્ટેન રાખવા માટે જે બ્રોકર્સ ફી લેતા હોય ને એના કરતા અહીંયા ફી કેવી લેવાતી હોય? ઓછી લેવાતી હોય. ડીમેટ ખાતામાં જમા થયેલા શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે. જો ભાઈ, લોનને એઝ તમે શું ઉપયોગ કરી શકો છો? ગીરવે તારણ કરીને. માની લો કે તમારે કોઈ લોન લેવી છે અને તમારી પાસે કોઈ સારી કંપનીના શેર પડ્યા છે, તમારી પાસે મિલકત નથી, પણ આમ જોવા જાવ તો શેર એ તમારી શું કહેવાય? એક ટાઈપ ઓફ મિલકત જ કહેવાય ને. તો શેરને જે તમે ગીરવે કે એની પર તારણ કરીને તમે શું કરી શકો છો? લોન લઈ શકો છો. બરાબર, તો લોને લઈ શકાય. શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે. નાણાંની પ્રવાહિતા તમારી પાસે જ રહે છે. તમારે મેં કીધું તો એમ 12મા ધોરણમાં SP નું પહેલું ચેપ્ટર આવશે શેર વાળું. બરાબર, એમાં જ્યારે તમે શેર માટે અરજી કરી હોય ને, શેર માટે તમે શું કર્યું હોય? અરજી કરી હોય. માની લો કે તમે એક શેરની અરજી કરીને એક શેરના રૂપિયા છે 100. કેટલા? 100 રૂપિયા છે. આઈપીઓ તમે ભર્યો. બરાબર, તો તમારા ખાતામાંથી 100 રૂપિયા જે છે એ ઉપડી નહીં જાય. એ 100 રૂપિયા શું થઈ જશે? લોક થઈ જશે. એ 100 રૂપિયા તમારા કેવા થઈ જશે? લોક થઈ જશે. હવે જો તમારા શેર મંજૂર થયા, જો તમારા શેર મંજૂર થયા તો આ જે 100 રૂપિયા જે લોક થઈ ગયા હતા એ ડાયરેક્ટ કોના ખાતામાં વ્યા જશે? કંપનીના ખાતામાં વ્યા જશે. બરાબર, અને કંપની તમારા ડીમેટ ખાતામાં શું નાખી દેશે? આ પ્રોસેસ અત્યારે આવી ઈઝી થઈ ગઈ છે. બરાબર, જો માલિકી હક કેવો? તરત જ મળી જાય છે, એટલે ચિંતા રહેતી નથી કે ભાઈ મારા હજી શેર આયા કેમ નહીં. બરાબર, મને મળશે તો ખરીદતે ને, આમ તેમ એવી કોઈ. હા, જો ખાતામાંથી પૈસા તો ઉપડતા તો નથી જ તે, ખાલી પૈસા કેવા થઈ જાય? લોક થઈ જાય. મારા ખાતામાં 1000 રૂપિયા હોય, બરાબર, અને 100 રૂપિયાના મેં શેરની અરજી કરી હોય તો 100 રૂપિયા મારા ખાતામાં કેવા થઈ ગયા? બ્લોક થઈ ગયા. બરાબર, એ 100 રૂપિયા હું ઉપાડી શકું કે વાપરી શકું નહીં. મારે પૈસા વાપરવા હોય તો 900 જ વાપરી શકું. 100 રૂપિયા અકાઉન્ટમાં દેખાડે ખરા, પણ એ ઉપડે નહીં. બરાબર, જો મારા શેરની અરજી નામંજૂર થઈ હોય, મને આઈપીઓ ન મળ્યો હોય તો એ 100 રૂપિયા શું થઈ જાય? પાછા અનલોક થઈ જાય. જો શેર મને મળી ગયો, આઈપીઓ મળી ગયો છે, તો શેર આ જે પૈસા જે છે એ કોના ખાતામાં વ્યા જાય? કંપનીના. મારા ખાતામાં શું આવી જાય? શેર આવી જશે ને. આખી પ્રોસેસ એમ હોય છે. ચલો બીજું શું કીધું છે કે ભાઈ કંપની બોનસ શેર બહાર પાડે ત્યારે તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જશે. બોનસ તરીકે શું આપે કંપની? શેર આપે. બોનસમાં પૈસા અને એવું બધું મળે, પણ ઘણી બધી કંપની બોનસમાં શું આપે છે? શેર આપે છે. તો એ ડાયરેક્ટ ક્યાં જમા થઈ જાય?
ડીમેટ ખાતામાં. ડીમેટ હોલ્ડરને પોતાનું બેંક ખાતું જોવા માટે ઓનલાઈન સગવડો પણ આપવામાં આવે છે, જેનાથી શેરની વિગતો અંગેની માહિતી અને શેર સ્ટોકની છેલ્લી તારીખ જાણી શકાય છે. તમે તમારા ફોનમાં અથવા તો તમારી બેંકની એપ્લિકેશન હોય તો બેંકની એપ્લિકેશનમાં તમે ઇઝીલી જોઈ શકો છો કે મારે કેટલા શેર પડ્યા છે, એની અત્યારે હાલની કિંમત શું ચાલે છે, XYZ બધી વસ્તુ તમે જોઈ શકો. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે આ બાબતનો શું કરી શકો છો, ઉપયોગ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એ તે આ ખાતામાંથી કરી શકાય છે. સમજાય કે ન સમજાય? બરાબર. મ્યુચ્યુઅલ ફંડ ને તમે એવી રીતે સમજો, બરાબર. માની લ્યો કે 20 જેટલી ચોકલેટ છે. કેટલી? 20 જેટલી ચોકલેટ છે. મને બધી ચોકલેટ ગમે છે, પણ મારી પાસે પૈસા એટલા જ છે કે હું 10 જ ચોકલેટ ખરીદી શકું. અને આ 20 કેવી છે તો ભાઈ અલગ અલગ બ્રાન્ડની છે, અલગ અલગ કંપનીની જે છે આ 20 ચોકલેટ છે. અને મારી પાસે કેટલા રૂપિયા? 10 રૂપિયા. બરાબર. મીન્સ કે હું 10 જ ચોકલેટ ખરીદી શકું એટલા જ છે. તો હું શું કરીશ, આ 20 માંથી સારી સારી જે 10 ચોકલેટ હશે હું લઈ લઈશ. સમજાય કે ન સમજાય? બરાબર. સેમ મ્યુચ્યુઅલ ફંડ એ જ છે. મ્યુચ્યુઅલ ફંડ તમારા જે પૈસા હોય એને અલગ 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 જગ્યાએ શું કરે? રોકાણ કરે. બરાબર. ઘણીવાર શેરમાં, બોન્ડમાં, એમાં ઘણી ઘણી જગ્યાએ શું કરે? બધા રોકાણ કરે. એને મ્યુચ્યુઅલ ફંડ કહેવાય. શેર ફેરબદલીમાં ખોટી સહીથી ફેરબદલી, શેર ચોરી થાય, ખોવા જાય, આગ નાશ પામે, ઓલું હતું ને સર્ટિફિકેટ વાળું, આમાં કોઈ જોખમ રહેતો નથી. આમાં ડિજિટલ ચોરી લગભગ પણ નો જ થાય, કારણ કે એટલું બધું સિક્યોર આખું સિસ્ટમ હોય, પણ અત્યારના સમયમાં કઈ નક્કી ન કહી શકાય. બરાબર. મે બી થઈ શકે, પણ અત્યારે જે છે એ કોઈ એવી કમ્પ્લેન નોંધાણી નથી કે ભાઈ લોકોના ડીમેટ ખાતામાંથી શેર જે છે એ ચોરી થઈ ગયો. હજી લગી એવી કમ્પ્લેન આવી નથી. બરાબર. પણ ફ્યુચરનું કઈ નક્કી ન કહે કે, પણ ફિઝિકલ શેર ઓલા સર્ટિફિકેટ કરતા તો આ સારું. બરાબર. ફાટી જવાના વગેરે જોખમ કઈ રહેતા નથી. ડીમેટ ખાતા દ્વારા શેરની લેવેચ અંગેના વેપાર ઓનલાઈન થવાને કારણે બિન નિવાસી ભારતીયો પોતાની બચતને ભારતીય કંપનીઓના શેરમાં પણ રોકાણ કરવામાં સહાયરૂપ બને છે. જો ભાઈ, આ બધો વ્યવહાર ક્યાં થાય છે? ઓનલાઈન. તમારે ડીમેટ, મારે અત્યારે અમેરિકાની, ચલો એપલ કંપનીના મારે શેર ખરીદવા છે. એપલ કંપની ઇન્ડિયાની છે, વિદેશની છે ને, તો અહીંયા બેઠા બેઠા હું શેર ખરીદી શકું કે ન ખરીદી શકું? સેમ ન્યાનો કોઈ વ્યક્તિ હોય એને ઇન્ડિયાની કંપનીના શેર જોતા હોય તો ખરીદી કે ન ખરીદી શકે? કારણ કે આખી પ્રોસેસ કેવી છે? ઓનલાઈન છે. એને કાંઈ અહીંયા આવવાની જરૂર નથી, મારે ક્યાં અહીંયા જવાની જરૂર નથી. બરાબર. એટલે વિદેશમાં રહેતા લોકો હોય તે પોતાની જે બચત હોય, બચત મીન્સ કે જે કાંઈ પણ એ લોકોની સેવિંગ્સ હોય, બરાબર, એને અહીંયા શું કરી શકે છે? રાખી શકે છે. શેર કે ડિબેન્ચર કે આ બધી જામીનગીરીઓ પરચેસ કરીને. બરાબર. ચલો, ડીમેટ ખાતાની મર્યાદા કીધી છે. બે જ મર્યાદા છે, વધારે નથી. પેલું શું છે? કેટલાક શેરો સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા અને રોકાણકર્તાને નુકસાન થાય છે. આ ઓલું નથી આવતું, શું કહેવાય, બાર આવે ખબર? બાર સેટઅપ કરે, બાર અપ જાય તો પ્રોફિટ, લો જાય તો લોસ. બરાબર. એના એના અલગ અલગ ચાર્ટ આવે, ખ્યાલ હોય તો. બરાબર. એના કારણે જે છે લોકો આ કહેવાય ને ટૂંકા ગાળામાં કે ભાઈ ખાલી ગ્રાફ ઉપર જાય એટલે પૈસા. ઘણી બધી યુટ્યુબમાં એડે આવે છે કે જો ગ્રાફ ઉપર ગયો, હા, ટ્રેડિંગ, ગ્રાફ ઉપર ગયો તો પૈસા મળ્યા, ગ્રાફ નીચે ગયો તો પૈસા કટ થઈ ગયા. એટલે ઘણા બધા લોકો જે છે આવી ઓલામાં ફસાઈ જાય ને પૈસા વીએ જાય. પછી બીજાને એમ થાય કે ભાઈ શેરમાં રોકાણ કરાય નહીં. પણ આવી જે સટ્ટાકીય પ્રવૃત્તિઓ કે એવું થાય છે એના કારણે રોકાણકર્તાઓને નુકસાન થાય છે. શેર બજારમાં ખૂબ જ ઓછા શેરોમાં રોકાણ કરનાર વ્યક્તિને ડીમેટ ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક જાળવણીની ફી, કસ્ટોડિયન ફી, શેર લે વેચ માટેના સોદાઓ વગેરે આ બધું કેવું પડે છે? મોંઘું પડે છે. હું મેં ખાલી એક શેર રાખીને બેઠો હોઉં, ભલે એક જ શેર હોય, પણ ડીમેટ ખાતાનું જે કાંઈ પણ મારે ભાડું દેવાનું હોય, બરાબર, અથવા તો જે કાંઈ પણ એપ્લિકેશન હું યુઝ કરું છું એને મારે જે છે એ દલાલી દેવાની થતી હોય કે એને પ્લેટફોર્મ ચાર્જ મારે પે કરવાનું થતું હોય, તો એ એક શેર કરતા વધારે હોય. આ તો હોના કરતા ઘડામણ મોંઘી જેવી વાત થાય. બરાબર. પણ જો તમે મોટા પ્રમાણમાં શેરનું રોકાણ કરતા હો તો આ બાબત તમને નડે નહીં. બરાબર. એ દરેક પ્લેટફોર્મ પર નક્કી તમે કયું પ્લેટફોર્મ યુઝ કરો છો ને. પણ આમ તો બધા પ્લેટફોર્મ શું કહે કે ભાઈ સૌથી ઓછો ચાર્જ અમે લેશું, બધા એમ જ કહે. કારણ કે જેટલો ચાર્જ ઓછો એટલા લોકો એના ઓલા એપ્લિકેશનમાં ડીમેટ ખાતું શું કરશે? વહેલું બનાવશે. બરાબર. વાત એમ હાલે છે. ચાલો, શેર બહાર પાડવાની કેટલી રીત છે? 3 રીત. બરાબર. ધી મોસ્ટ એમપી એક્ઝામ માટે. બરાબર. સટ્ટામાં કેવું હોય? બરાબર. પત્તા તમને વેચી દે, પત્તા તમે જોયા નથી,
પત્તા કયા છે કયા નહીં તમને ખબર છે નહીં. પત્તા તમને દઈ દીધા, વેચી દીધા, હવે તમને ખબર નથી પત્તા કયા છે. જોયા વગર તમે એમ કહો છો કે હાલો મારા આટલા પૈસા, સામેવાળો કે મારા આટલા પૈસા, ઓલો કે મારા આટલા પૈસા, ઓલો કે મારા આટલા પૈસા. પછી છેલ્લે જ્યારે તમે પત્તા જોવો તો એ પત્તા બની શકે તમારી ફેવરમાં હોય, તમારી ફેવરમાં ન હોય. ફેવરમાં હોય તો પૈસા તમારા, ફેવરમાં ન હોય તો પૈસા આપણા ગયા. એટલે આવી સટાકીય પ્રવૃત્તિ. આમાં તમે સટાકીય પ્રવૃત્તિને જો ને તો એવી રીતે કે લોકોનો ગ્રાફ બેઝ આ લોકો જે કંઈ પણ કામ કરતા હોય, બરોબર, સ્ટોક માર્કેટમાં ને એમાં પછી આપણે શું ટ્રેડિંગ જે છે એમાં ઘણી બધી વાર નુકસાન બહુ વધારે થાય છે, બરાબર. હમણાં તો ગવર્મેન્ટે જે છે ઓનલાઈન જે કેટલી ગેમિંગ એપ્સ છે, ખાસ કરીને ઓલી ક્રિકેટ ટીમ બનાવવાની, ડ્રીમ11 ને પોકરની નાની તેની ઘણી બધી ગેમ્સ છે એ ગવર્મેન્ટે બેન કરી છે. શું લેવા? કારણ કે લોકો 10-10, 20-20 લાખ રૂપિયા એમાં ગુમાવીને બેસી જાય. 10-10, 20-20 લાખ રૂપિયા પછી સુસાઇડ ને આ તેને બધું કરે, બરાબર. એટલે ગવર્મેન્ટને થયું કે આ બધું જે છે એ આમ જોવા જાવ તો ઓનલાઈન સટ્ટો જ છે આ રીતે, બરાબર. એટલે ગવર્મેન્ટે આ બધું બેન કરાવી દીધું છે. શેર બહાર પાડવાની 3 રીત છે. પેલું મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતે. કંપની પોતાના શેર મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતે બહાર પાડે છે. દાખલા તરીકે 10 ની મૂળ કિંમતનો શેર ₹10 માં જ બહાર પાડે છે, બરાબર. ઘણી બધી કંપની જે છે એ પોતાની પ્રાઇસ લિમિટ સેટ રાખે કે ભાઈ અમારો એક શેર જે છે કેટલા રૂપિયામાં વેચાશે? 10 રૂપિયામાં વેચાશે, બરાબર. બીજું શું છે? પ્રીમિયમ થી બહાર પાડેલા છે. જ્યારે કંપની શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે શેર બહાર પાડે ત્યારે શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા કહેવાય. મારા શેરની કિંમત છે કેટલા? એક શેરની કિંમત 10 રૂપિયા. એક શેરની કિંમત કેટલી? 10 રૂપિયા. પણ હું ઈ શેર જે છે 20 રૂપિયા બહાર પાડું, બરાબર. મૂળ કિંમત કેટલા કરતા રહે વધારેથી બહાર પાડીને મેં, તો એને પ્રીમિયમ થી કહે. જો એક્ઝામ્પલ કીધું કે 10 ની મૂળ કિંમતનો શેર 15 માં બહાર પાડે તો 5 પ્રીમિયમની રકમ ગણાય છે. સામાન્ય રીતે પ્રતિષ્ઠિત અથવા પ્રગતિશીલ કંપની આ પ્રકારે શેર બહાર પાડે છે, બરાબર. કારણ કે કોઈ નવી કંપની હોય ને એ પ્રીમિયમ થી શેર બહાર પાડે તો કોઈ ન લે. શું લેવા? કારણ કે એ કંપની પર તો પહેલી વાત તો હજી નવી છે એટલે બહુ એટલો બધો ટ્રસ્ટ હોય નહીં. તો બધા મૂળ કિંમતની જગ્યાએ પાછા વધારે પૈસા ચૂકવવા પડે એવું કોઈ કરે નહીં, બરાબર. કોઈ નવી કંપની હોય, દાખલા તરીકે નવી કંપની ખુલી છે ને તમને એમ કીધું કે ભાઈ પ્રીમિયમ થી શેર લ્યો અમારા, તો તમે લેહો નહીં લ્યો. પણ હવે ટાટા કંપની કે રિલાયન્સ કંપની એમ કે અમારા પ્રીમિયમ થી શેર લ્યો તો લેશો ને, બરાબર. તો વાત એમ છે કે જે કોઈ પણ પ્રતિષ્ઠિત અથવા પ્રગતિશીલ કંપની હોય એ આવા પ્રકારના શેર બહાર પાડે છે. ઓનલાઈન ક્વેશ્ચનમાં પૂછાય એવો ક્વેશ્ચન કે પ્રીમિયમ થી શેર કોણ બહાર પાડે છે, બરાબર. તો પ્રીમિયમ થી શેર પ્રતિષ્ઠિત અથવા પ્રગતિશીલ કંપની જે છે એ બહાર પાડે છે. ચલો, શેર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. વન લાઇનર ક્વેશ્ચન અને એમસીક્યુ માટેનો આઈએમપી ક્વેશ્ચન કે જે શેર પ્રીમિયમ છે એ કંપની માટે શું છે? મૂડી નફો છે. આ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ કરી શકે છે. હવે આ જે શેર પ્રીમિયમ મળ્યું છે એનો કંપની કઈ કઈ રીતે યુઝ કરીએ કે તો પેલું પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર બોનસ શેર બહાર પાડવા માટે, બરાબર. કે ભાઈ તમે જેટલા શેર લઈ લીધા છે ને એના બધા પૈસા કેવા થઈ ગયા છે? ભરપાઈ થઈ ગયા છે. એની પર તમને કયા શેર આપશે? બોનસ શેર આપે તો એ બોનસ શેરની રકમ જે છે એ પ્રીમિયમ માંથી હોય. બીજું શું કીધું છે? કંપનીના પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે, કંપનીના જે કાંઈ પણ રોજબરોજના પ્રાથમિક ખર્ચાઓ હોય એ માંડી વાળવા માટે આનો યુઝ થતો હોય. ડિબેન્ચર પ્રીમિયમ થી પરત કરવાનો હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે, શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ, વટાવ કે બાંયધરી કમિશન કે દલાલી ચૂકવવા માટે, શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી. આ રીતે વન લાઇનર એમસીક્યુ, બરાબર, અને વીએસક્યુ માટે આઈએમપી કે ભાઈ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ શેમાં નથી થઈ શકતો? તો ડિવિડન્ડ આપવામાં થઈ શકતો નથી. હું કહી દે કે ભાઈ તમને પૈસા નથી દેવા, તમે એક કામ કરો, અમે તમને શેર આપ્યા કંપનીના, બરાબર. એટલે શું કરે? પોતાની પાસે જે એકત્ર થયેલ નફો હોય, આ રીતે પૂછાય છે કે એમસીક્યુમાં કે બોનસ શેર શેમાંથી આપી શકાય? તો એકત્ર થયેલા નફામાંથી. કોઈ પણ પ્રકારનો અવેજ આપવાનો હોય નહીં. વર્તમાન શેર હોલ્ડરને પ્રમાણસર વધારાના જે શેર આપવામાં આવે, જે અત્યારના શેર હોલ્ડર, માની લો કે તમે બધા મારા શેર હોલ્ડર રહો ને હું તમને વધારાના શેર આપું, બરાબર, તો એના બોનસ શેર કહેવાય. એના સંજોગો કયા છે? તો પેલું નહીં મંગાવેલી રકમ, અંશતઃ ભરપાઈ થયેલ પર શેર પર નહીં મંગાવેલી રકમ ભરપાઈ કરવા માટે નફા પૈકી બોનસ શેર આપી શકાય છે. હવે શું કીધું?
અંશતઃ ભરપાઈ થયેલા શેર પર નહીં મંગાવાલી રકમ ભરપાઈ કરવા માટે, બરાબર. અંશતઃ ભરપાઈ એટલે માની લો 10 રૂપિયાનો શેર હતો, 5 રૂપિયા ભર્યા, 5 રૂપિયા કેવા છે? બાકી છે. તો 5 રૂપિયા ભરાઈ ગયા છે, અંશતઃ ભરપાઈ થઈ ગયેલા શેર, બરાબર. શેર પર નહીં મંગાવેલી રકમ એટલે કેટલા રૂપિયા? બાકીના 5 રૂપિયા. એ રકમની શું કરવા માટે? ભરપાઈ કરવા માટે નફામાંથી શું આપવામાં આવે છે? બોનસ શેર આપવામાં આવે છે, બરાબર. બીજું શું કીધું છે? તો અનામત ભંડોળ. તો અનામત ભંડોળ કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય અને શેર હોલ્ડરને લાભ આપવા માટે બોનસ શેર આપવામાં આવે છે. મોટા પ્રમાણમાં જે છે એ હોય તો નફા નુકસાન ખાતું બનાવો તો જમા બાજુ ટોટલ આવે તો નફો કે ખોટ? જમા બાજુ નફો કહેવાય ને, ઉધાર બાજુ આવે તો ખોટ, બરાબર. ને ઓબ્વિયસ વાત છે, ઉપર જ કીધું કે કંપનીને શું થયેલો હોય? નફો થયેલો હોય, એમાંથી જ આ પ્રકારના શેર જે છે બહાર પાડી શકે. હવે બોનસ શેર શામાંથી આપી શકાય? કે નફાની ફાળવણી દ્વારા ઉભા કરેલા આવેલ કોઈ પણ અનામતમાંથી કે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ખાતાની જમા બાકીમાંથી આપી શકાય. માની લો કે તમે અલગ અનામત ઊભું કર્યું હોય બોનસ શેર માટેનું, એમાંથી આપો, અથવા તો તમારું નફા નુકસાન ફાળવણી ખાતું છે એમાં જે કાંઈ પણ જમા બાકી છે એમાંથી આપો. શેર પ્રીમિયમ ખાતાની જમા બાકીમાંથી માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર જ બોનસ શેર આપી શકાય છે. અંડરલાઈન કરીને રાખજો, બરાબર. શેર પ્રીમિયમ ખાતાની જે જમા બાકી હોય એમાંથી માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શેર પર જ બોનસ શેર આપી શકાય. ઓલામાં ઉપર આપણે કીધું કે અંશતઃ ભરપાઈ થયેલા શેર હોય એની પર નહીં મંગાવેલી મૂડીને સરભર કરવા માટે, એને ભરપાઈ કરવા માટે બોનસ શેર આપવામાં આવે. પણ શેર પ્રીમિયમ ખાતાની જમા બાકી હોય એમાંથી પૂર્ણ ભરપાઈ થયેલા શેરને જ તે બોનસ શેર આપવામાં આવે, બાકીને આપવામાં આવે નહીં. ડિબેન્ચર પરત કર્યા પછી ડિબેન્ચર પરત નિધિ બાદકી વધતી સામાન્ય રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવામાં જે રકમ આવે તેમાંથી. એટલે ઈઝી. બોનસ શેર બહાર પાડવાની રીત ધીમોસ્ટ એમપી યાદ રાખજો, એક્ઝામ માટે આઈએમપી 3 કે 4 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. ચલો ભાઈ, બોનસ શેર બહાર પાડવા છે તો બોનસ શેર બહાર પાડવાની પહેલી વસ્તુ શું છે કે ભાઈ તમારા નિયમન પત્રમાં એની શું હોવી જોઈએ? જોગવાઈ હોવી જોઈએ. કંપનીએ પોતાના નિયમન પત્રમાં લખેલું હોય કે મેં બોનસ શેર બહાર પાડશું. બીજું શું કીધું છે? કંપનીની સામાન્ય સભામાં બોનસ શેર અંગે શું પસાર કરવાનો? ઠરાવ પસાર કરવાનો. જ્યારે બોનસ શેર આપવા હોય તો કેવું પડે કંપનીની મિટિંગમાં કે ભાઈ અમારે બોનસ શેર બહાર પાડવા છે, બરાબર. પાડીએ કે ન પાડીએ? પૂર્ણ ભરપાઈ થયેલા પાડીએ કે અંશતઃ ભરપાઈ થયેલા પાડીએ? શેર પ્રીમિયમ નફા ખાતામાંથી દેવાનું છે કે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી દેવાનું છે? એ બધું ડિસાઈડ કરવું પડે, બરાબર. સભ્યપત્રક, બરાબર. સભ્યપત્રક એટલે શું? સભ્યપત્રક એટલે તમે એમ સમજો કે કંપનીનું એક પ્રકારનું એવું ખાતું કે અમાઉન્ટ કે જેમાં બધું લખેલું હોય કે કેટલા શેર હોલ્ડર છે કંપનીમાં, તમારા બધાના નામ લખેલા હોય જે શેર હોલ્ડર હોય ને એમાં. તો એ સભ્યપત્રકમાંથી સંચાલકો શેર હોલ્ડરની સામાન્ય સભા બોલાવતા પહેલા કંપનીનું સભ્યપત્રક બંધ કરવું જોઈએ. મીન્સ કે હવે કોઈ નવો સભ્ય એડ થવો જોઈએ નહીં, બરાબર. આ તો ઓલા માની લો કે 10 વર્ષથી લોકો સભ્ય હોય, બરાબર, અને હમણાંથી કોઈ નવો શેર હોલ્ડર બન્યો હોય તો એને તે બોનસ શેર મળે. એ તો હજી નવો છે, ઓલા લોકો 10 વર્ષથી છે, બરાબર. તો આ નાઇન્સાફી થાય. એટલે શું કીધું? કંપનીનું સભ્યપત્ર કેવું કરી નાખવાનું? બંધ કરી નાખવાનું. બંધ કર્યા પછી સેક્રેટરી સભ્યોની શું તૈયાર કરે? યાદી તૈયાર કરે. શેર લોકર લીધા સિવાય બહાર પાડવાનો હોવાથી જે શેર હોલ્ડરને આપવામાં થતા હોય તેમનો હક દર્શાવતો કરાર તૈયાર કરવો જરૂરી છે. આમાં એ લોકો પાસે રોકડ નથી લેવામાં આવતી, એ લોકોને શું આપવામાં આવે છે? શેર આપવામાં આવે છે, બરાબર. પૈસા નથી લેતા એના. એટલે હક દર્શાવતો એક કયા કરાર તૈયાર કરવાનો, એક મંજૂરી પત્રક તૈયાર કરવાનો, અને એ કોને મોકલી દેવાનો? શેર હોલ્ડરોને. અને એની જાણ કોને કરવાની? કંપની. હકના શેર અને હકના શેર અંગે સેક્રેટરીની ફરજો. આ જેટલા પણ શેરના પ્રકાર કીધા છે ને બધાના અર્થ 1 માર્કના ક્વેશ્ચન માટે ધીમોસ્ટ એમપી રાખજો જ તે, બરાબર. જો કોઈ કંપની અસ્તિત્વમાં હોય અને નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે પોતાના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને નવા શેર પ્રથમ ખરીદવાનો પ્રસ્તાવ કરે તેને હકના કંપની છે. એબીસી લિમિટેડ કંપનીએ 2024માં, બરાબર, પોતાના 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કેટલા? 1 લાખ ઇક્વિટી શેર જે છે એ બહાર પાડ્યા હતા. હવે 2026માં એને પાછા શું બહાર પાડવા છે? શેર બહાર પાડવા છે ફરી વાર, બરાબર. હવે આ વખતે એ 50,000 ઇક્વિટી શેર બહાર પાડવા માંગે છે. કેટલા? 50,000.
હવે એમાં થાય કેવું કે ભાઈ આ 2026માં જે શેર બહાર પાડે છે તો એને ઓબ્વિયસ વાત છે, પાછું વિજ્ઞાપન પત્ર આપવું પડે, બરાબર, પછી લોકો પાસેથી નાણાં ઉઘરાવવા પડે, પાછું એ બધી પ્રોસેસ કરવી પડે. પણ હકના શેરમાં શું હોય, આ જે 1 લાખ શેર જે છે એ બધા શું થઈ ગયા હતા, ભરપાઈ થઈ ગયા હતા, બરોબર. એટલે ટોટલ શેર હોલ્ડર કેટલા બની ગયા, 1 લાખ શેર હોલ્ડર, એક શેર આપણે ગણીએ તો કેટલા શેર હોલ્ડર બની ગયા, 1 લાખ શેર હોલ્ડર બની ગયા ને. હવે કંપની કરશે શું, આ નવા શેર બહાર પાડ્યા ને તો પબ્લિકને પછી કહેશે, હા, પેલા જે એના હયાત જે શેર હોલ્ડર છે ને એને કહેશે કે ભાઈ તમારે આ શેર પરચેસ ખરીદવા છે, કરવા છે. તો જો આમાંથી લોકો હા પાડે કે ભાઈ હા અમારે પરચેસ ખરીદવા છે, તો પેલો આ શેર ખરીદવાનો હક કોને મળે, એ હયાત જે પહેલેથી ઇક્વિટી શેર હોલ્ડર છે એને આ હક મળે. પછી આમાંથી માની લો કે 10,000 વધ્યા હોય તો એનું પછી જે છે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી કે ગમે એ રીતે જે છે એ કરી શકે છે, બરાબર. સમજાય કે ન સમજાય? પણ હકના શેરનો મિનિંગ અહીંયા એવો કીધો છે કે કંપની અસ્તિત્વમાં હોય અને નવા ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે જે પોતાના વર્તમાન ઇક્વિટી શેર હોલ્ડરોને આવા શેર ખરીદવાનો શું કરે છે, પ્રસ્તાવ કરે છે, એને હકના શેર કહેવાય. એની સમય મર્યાદા શું છે, કંપનીની નોંધણીની તારીખથી 2 વર્ષ સુધી અથવા તો શેર વેચણી કર્યાના 1 વર્ષ સુધીમાં આ બે પૈકી જે તારીખ વહેલી આવતી હોય તે તારીખ પહેલા કંપનીની મૂડીમાં વધારો કરી શકાતો નથી, બરાબર. કંપનીની નોંધણી થઈ દાખલા તરીકે 1 જાન્યુઆરી 2024, કંપનીની નોંધણી કરી થઈ 1 જાન્યુઆરી 2024, ત્યાંથી લઈને 2 વર્ષ સુધી એટલે કેટલા થયા, 1 જાન્યુઆરી 2026 થઈ ગઈ, બરાબર. શેર વેચણી કર્યાના 1 વર્ષ સુધી આ બે પૈકી જે તારીખ વહેલી આવતી હોય, બરાબર. શેર વેચણી કર્યા એટલે માની લો કે કંપનીએ આ 2 વર્ષના સમયગાળામાં ગમે ત્યારે જે છે શેર બહાર પાડ્યા હોય, એ બેમાંથી જે તારીખ કેવી હોય, વહેલા આવતી હોય, એ પહેલા કંપનીની મૂડીમાં વધારો કરી શકાય નહીં. કંપનીની મૂડીને જે છે વધારો ન કરી શકો. આપણે જે મૂડીની કલમ આવે છે આવેદન પત્રમાં, એમાં તમે અત્યારે વધારો કરી શકો નહીં. આ બધા શેર હોલ્ડરને શું આપવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, બરાબર. ઓછામાં ઓછા 15 દિવસનો અને 30 દિવસથી વધુ સમય આપવાનો આવે છે નહીં, બરાબર. તમને 15 થી 30 દિવસ, 15 દિવસ અથવા તો 30 દિવસ, તમે બધા અત્યારે ઇક્વિટી શેર હોલ્ડર છો, તમને નોટિસ આવે કે ભાઈ કંપની નવા ઇક્વિટી શેર બહાર પાડે છે, તમારે પરચેસ કરવા છે, તો તમને 15 થી લઈને 30 દિવસ સુધીનો સમય આપે. 30 દિવસ કરતા વધારે સમય આપે નહીં. અરજી કરે તો ઠીક છે, ન કરે તો પાછું વિજ્ઞાપન પત્ર બહાર પાડીને પહેલે એકડે એકથી બધું કરવું પડે. હકનો ત્યાગ, જે શેર હોલ્ડર હકના શેરની ઓફર કરવામાં આવ્યું હોય તે અન્ય વ્યક્તિની તરફેણમાં પોતાનો હકનો ત્યાગ કરી શકે છે. હવે દાખલા તરીકે આ ભાઈને ઓફર થયા હોય કે ભાઈ તમે અમારી કંપનીના ઇક્વિટી શેર હોલ્ડર છો, તમે એક કામ કરો, તમે અમારી કંપનીના આ નવા શેર બહાર પડે ને તમે લઈ લો. આ ભાઈ કે મારે નથી જોતા, પણ મારો ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા કે મારા સગાવાલાને મારે આ શેર દેવા છે, બરાબર. તો જે આ શેર એને હું ટ્રાય કરતો હતો દેવાની, એની પર હક કોનો લાગતો હતો, આ ભાઈનો. પણ એનો હક એને શું કર્યો, ટ્રાન્સફર કર્યો એના રિલેટિવ્સમાં કે એના કોઈનામાં, તો એને હકનો શું કર્યો કહેવાય, ત્યાગ કર્યો કહેવાય ને, બરાબર. તો એ હકનો ત્યાગ આવે. હકના શેરનો નિકાલ, શેર હોલ્ડર હકના શેરની ઓફરનો ઇનકાર કરતો પત્ર લખી અથવા તો નક્કી કરેલ સમયમાં પોતાનો નિર્ણય ન ચલાવે તો કંપનીના હિતને ધ્યાનમાં રાખીને હકના શેરનો નિકાલ કરી શકાય છે, બરાબર. તમને લોકોને ટાઈમ ડ્યુરેશન આપવામાં આવે, બરાબર. 15 થી 30 દિવસ કીધા ને તમને, કે 15 થી 30 દિવસ સુધીમાં તમારે અરજી કરી દેવાની છે જો તમારે શેર જોતા હોય તો. જો 15 થી લઈને 30 દિવસ સુધીમાં તમે શેરની અરજી કરી નહીં, બરાબર. અરે બટા, એબીસી કંપની મેં જસ્ટ એક્ઝામ્પલ કીધું હતું. હશે આવી કોઈ કંપની હશે, ના નથી. એબીસી અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની, હા સર્ચ કરી લીધું બે કોઈ કે. હા હોઈ શકે કંપની હોઈ શકે, પણ મેં તો એક્ઝામ્પલ લીધું હતું એબીસી કંપની. તો એ તે વધારે સારું. એડવાન્સ છો તમે બધા, નાઇસ, બરાબર. તમે 15 થી 30 દિવસ સુધીમાં શું ન કર્યું હોય, કાંઈ તમે જવાબ ન આપ્યો, તો કંપની શું કરશે, તમારા જે શેર જે છે એને હવે પબ્લિકમાં આપી દેશે કે ભાઈ હવે આને નથી લેવા તો ભાઈ પબ્લિકને દઈ દો. બીજું તો શું કરવું મારે? સમજાય કે ના સમજાય? બરોબર. ચાલો હવે અરજીની રકમ, બરાબર.
જો આની માટે જે છે તમને જ્યારે નોટિસ આપવામાં આવે ને ત્યારે એની સાથે આ જે શેર તમારે પરચેસ કરવા હોય તો એની તમને શું આપી દે, એનું ફોર્મ આપે. તો એ ફોર્મમાં અરજીની રકમ જે કાંઈ પણ હોય એ સાથે શું કરવાની હોય, તમારે પે કરવાની હોય. કારણ કે ભાઈ તમને બોનસ શેર નથી આપતા, તમને હકના શેર આપે છે, એટલે આમાં તમારે પૈસા પે કરવાના થાય. બરાબર, સમજાય કે ન સમજાય? તો એમાં સેક્રેટરીની શું ફરજો છે? તો સેક્રેટરી વાળાએ શું કરવાનું છે કે એમાં સમય મર્યાદામાં રહીને આ શેર આપવાની વ્યવસ્થા કાયદેસરની છે કે નહીં નક્કી કરવાનું. જો ઉપર જ કીધું કે નિયમન પત્રમાં જોગવાઈ હોય તો જ હકના શેર બહાર પાડી શકો, નહીતર બહાર પાડી શકો નહીં. તો નિયમન પત્રમાં લખેલું છે કે નથી લખેલું? તો આ જોવાનું કામ કોનું છે? સેક્રેટરીનું છે. સંચાલક મંડળની સભામાં ઠરાવે પસાર કરવાનો. સંચાલક મંડળને કહેવાનું કે બોનસ શેર હકના શેર બહાર પાડવા છે કે નથી પાડવા, આપવા જોઈએ કે ન આપવા જોઈએ. બરાબર, નોટિસે મોકલવાની જવાબદારી આની, અને વધુમાં વધુ ઓછામાં ઓછા 15 દિવસમાં આ ફોર્મ જે છે ભરાઈને પાછા આવી જાય. જેને પરચેસ કરવો હોય એની વાત છે. જો ભરાઈને આવી જાય તો એનો સમય એને આપવો જોઈએ, એ સમય નક્કી કરવાનો. સાથે સાથે શું દેવાનું? શેર ફેરબદલી પત્રક અથવા તો સભ્યપદ બંધ કરવાની તારીખ નક્કી કરવી જોઈએ. બરાબર, શેર હોલ્ડરો નક્કી કરવા માટે શેર ફેરબદલી, જો તમારે મીન્સ કે તમે પોતાના શેર બીજા માટે જતા કરો છો તો એ શેર ફેરબદલી તમે જે રીતે કરતા હોય અથવા તો એનું પત્રક અને સભ્ય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પત્રક બંધ કરવાની તારીખ પણ નક્કી કરવાની હોય. ને છેલ્લું કીધું છે જાહેર જનતા પ્રત્યેની ફરજ. હકના શેર માટે જે શેર હોલ્ડરે અરજી ન કરી હોય કે સંમતિ ન દર્શાવેલી હોય, મેં કીધું એમ, એ કોને આપી દે? પબ્લિકને હવે દઈ દે. બરાબર, પબ્લિકની જે કાંઈ પણ પહેલેથી પ્રોસેસ થતી હોય શેરની, એ બધી પ્રોસેસ અહીંયા થાય છે. બરાબર, કમ્પ્લીટ કે વાંધો? કઈ ક્વેશ્ચન? ઇઝી ચેપ્ટર છે અને આ તમે સમજી જાઓ તો તમારા એસપીસીસી નું એસપી પાર્ટ 75% કમ્પ્લીટ એક આ ચેપ્ટરથી. આ ચેપ્ટર જો તમે શાંતિથી સમજી ગયા તો આ ચેપ્ટરમાં તમારા ડાઉટ સોલ્વ થયા તો તમારા 12મા ધોરણના એસપી નો 75% ભાગ જે છે અહીંથી ઓલો થઈ જશે, સેફ થઈ જશે. બરાબર, તો ધ્યાન આપજો. એકવાર જે છે 2 મિનિટ આપું છું, એકવાર જોઈ જાઓ. જેવો કમ્પ્લીટ થશે એટલે સ્પેશિયલી લગભગ આ જાન્યુઆરી મંથમાં થઈ જશે. હું તમને 2 લેક્ચર એટલે 2 અઠવાડિયું, એક શનિવાર ને 2 શનિવાર, 2 શનિવાર તમને કમ્પલસરી પત્ર કેમ લખાય શીખવાડીશ. 2 શનિવાર કઈ રીતે પત્ર લખાય, કઈ રીતે પત્ર લખો એટલે 5 માંથી 5 આવે, કઈ રીતે પત્ર લખો કે 12માં 25 માંથી 25 આવે. બરાબર, એ હું તમને લોકોને શીખવાડીશ. આ જેવું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે આ છેલ્લું જ ચેપ્ટર છે આપણું. બરાબર, આ કોર્સ જેવો કમ્પ્લીટ થાય એટલે એ શીખવાડીશ. બીજું જે છે એ થોડીક બેઝિક માહિતી આપી દઈશ, તો જેના કારણે તમે 12મા ધોરણનું એસપીસીસી જ્યારે હાથમાં લેવો ત્યારે તમને બહુ વાંધો આવશે નહીં. અને ઓફલાઈન ને ઓનલાઈન બધાને કહી દઉં છું, મહેરબાની કરીને તમારી 11મા ધોરણની એસપીસીસી કોઈને દેતા નહીં. જ્યાં સુધી તમારું 12મું ધોરણ પૂરું નથી થતું ત્યાં સુધી કોઈને તમારી એસપીસીસી 11મા ધોરણની દેતાની હારવાર રાખજો. કારણ કે શું થશે, 12મા ધોરણમાં કોઈક શબ્દ આવ્યો ને, બરાબર, એ લોકો એમ કે છે 11માં તો ભણીને આવ્યા તો હવે શબ્દ લખીને જવા દેશે, ડિટેલમાં સમજાવશે નહીં. તો તમને જો કદાચ જાણવાનું કે સમજવાનું મન થયું તો તમારી પાસે આ રેફરન્સ રહે. તો મહેરબાની કરીને તમારું 11મા ધોરણનું એસપીસીસી જે છે એ સાચવીને રાખવું. 12મા ધોરણ પછી જવા દેવું હોય તો વાંધો નહીં, પણ રાખવું. હા, 25 માર્કના ઓલા હોય છે પત્રો, પૂછપરછ અમલ કરતા અને રદ કરતા. વાંધો થઈ જશે. હાલો ઘરે જઈને વાંચજો, પત્રમાં ન સમજાય તો કહેજો. બરાબર, ચાલો આપણે શરૂ કરીએ. આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા તથા ઉઘરાણી કરતા પત્રો. જો 2 પ્રકારના પત્રો કીધા છે. એક કયો પત્ર કીધો છે? આર્થિક દરજ્જો અને ઉઘરાણીના પત્રો. હવે ભાઈ આમાં કેવું હોય, આર્થિક દરજ્જો એટલે શું?
ફાઇનાન્શિયલ કન્ડિશન. આર્થિક દરજ્જો એટલે ફાઇનાન્શિયલ કન્ડિશન, કે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન, તમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ કેવું છે. દાખલા તરીકે આ ભાઈનો મને ઓર્ડર આપતો પત્ર મળ્યો. આ ભાઈ એમ કહે છે કે કરણ સર, હું તમને આ એટલો ઓર્ડર આપું છું, બરાબર, તમે જે છે એ મને 15 દિવસમાં માલ સામાન જે છે પહોંચાડી દો. પણ હજી આ ભાઈએ જે છે નવો બિઝનેસ શરૂ કર્યો છે. આ ટાઈમ ટુ ટાઈમ પૈસા આપે છે કે નથી આપતો, બરાબર, બિઝનેસમાં એમાં કેમ છે એ મને હજી બાબતની કઈ ખ્યાલ છે નહીં, અથવા તો એનો બિઝનેસ પહેલેથી હાલતો હશે પણ એ ફર્સ્ટ ટાઈમ મારી સાથે બિઝનેસ કરે છે, એટલે મને આની પર બહુ વિશ્વાસ બેઠતો નથી. તો હું શું કરું? આને પત્ર લખું કે હા ભાઈ, અમારે તમને ઓર્ડર આપવો છે, એક કામ કરો, તમારા આર્થિક દરજ્જાની માહિતી કોઈ આપી શકે કે બાંહેધરી આપી શકે એવા કોઈક જણાનો મને રેફરન્સ આપો. રેફરન્સ ખબર પડે ને, બરાબર, રેફરન્સ મને આપો. તો આ ભાઈ શું કરે? આ બાજુમાં જે આ ભાઈ બેઠો છે એ એની હારે 10 વર્ષથી બિઝનેસ કરતો હોય, તો એને તો ખબર હોય ને કે આ ફાઇનાન્શિયલી કેવો છે કેમ નહીં. તો આ ભાઈ મને પત્ર લખે, આનું નામ, સરનામું સહિત, બરાબર, કે આ ભાઈને તમે એઝ અ રેફરન્સ તરીકે મારી વિગતો માંગી શકો છો, બરાબર. પછી હું આ ભાઈને પાછો પત્ર લખું કે ભાઈ, આ ભાઈ જે છે એ મારી પાસે મને ઓર્ડર આપ્યો છે, આ ભાઈ કેવા છે, બિલ ટાઈમ ટુ ટાઈમ પે કરે છે કે નથી કરતા, એની સાથે બિઝનેસ કરવામાં કોઈ વાંધો છે કે નહીં. પછી આ ભાઈ એનો મને જવાબ આપે, પછી હું જે છે આને ઓર્ડર મોકલી આપું, જો મને સંતુષ્ટ જવાબ લાગે તો. તો આ શું માંગીએ છીએ? આર્થિક દરજ્જા અંગેની માહિતી. અને ઉઘરાણી એટલે શું? કે ભાઈ તમે લોકોએ પૈસા, માલ મોકલી દીધો હતો, તમે કીધું 30 દિવસમાં પૈસા મળી જવા જોઈએ, પૈસા અમને મળી જવા જોઈએ, પણ 30 દિવસ ઉપર થઈ ગયા, પૈસા હજી આયા નથી. તો ઉઘરાણી માટે પત્ર જે લખવામાં આવે, બરાબર, એ આમાં 3 વસ્તુ વાપરવાની ઉઘરાણી કરતા પત્રોમાં. પેલા તો સામ, દામ, દંડ અને ભેદ. આ 4 વસ્તુ હમણાં પત્રમાં દેખાડીશ, બરાબર. પેલા શાંતિથી, પછી થોડી સાંભળો, એ જ કહું છું, પેલા શાંતિથી, બરાબર. સામ એટલે હાવ શાંતિથી, કે ભાઈ લગભગ તમને ભૂલાઈ ગયું હશે પણ તમારું બિલની જે ડેટ છે ને એ વહી ગઈ છે, તો પોસિબલ થાય તો પૈસા આપી દેજો, બરાબર. આ સામ. પછી દંડ. હવે આ દંડમાં શું કરે? થોડુંક જે છે એ કઠોરતા વધારે, કે ભાઈ તમને ઓર્ડર આપી દીધો હતો, એના 30 દિવસ ઉપર થઈ ગયું, આની પહેલા મેં પત્ર લખ્યો હતો, એમ છતાંય તે તમારો એ બાબતે કોઈ જવાબ આપ્યો નથી, બરાબર. તમે જલ્દીથી આ બાબતે કંઈક ઘટતું કરો તો વધારે સારું, બરાબર. આ સામ દામ થઈ ગયું. હવે દંડમાં શું આવે? હાલ માની લો 2 પત્ર થઈ ગયા તોય જવાબ ન આપ્યો, હવે તમે શું કરશો? હવે થોડાક વધારે એગ્રેસિવ થશો. અગેન મેં કીધું, આમાં એગ્રેસિવ પત્રમાં થવું ને આખી અલગ બાબત છે. હવે તમે એગ્રેસિવ કઈ રીતે થશો? હવે તમે એમ લખશો, ઓર્ડર આપ્યા ને 30 દિવસ ઉપર થઈ ગયું છે, 2 વાર તમને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી, એમ છતાંય તે તમે બિલની રકમ હજી સુધી ચૂકવી નથી. આ બાબતની અમે ગંભીર રીતે નોંધ લીધી છે. જો હવે બાકીના 15 દિવસમાં તમે પૈસા ન ચૂકવ્યા તો અમે તમારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશું કે કોર્ટમાં જશું. આ દંડ. આ શું છે? આ દંડ. અને ભેદ એટલે માની લો કે આ ત્રીજા લેટર, આ સામ દામ દંડનો કે એને જવાબ ન આપ્યો તો ફાઇનલી પછી હવે એને લીગલ નોટિસ મોકલવાની થાય કે ભાઈ હવે કોર્ટમાં આવજો. સમજાય કે ન સમજાય? બરાબર, એ આગળ આવશે, પત્રમાં જોશું આપણે. ચલો, આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવતો પત્ર. સંદેશા વ્યવહારના વિપુલ સાધનો, જાહેરાત રૂપી માધ્યમોનો અસરકારક ઉપયોગ, વિવિધ ધંધાકીય સંશોધનો અને લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાને કારણે વાણિજ્ય ક્ષેત્રનો વ્યાપ ખૂબ વધી ગયો છે. ચેપ્ટર નંબર 1 થી લઈને આટલા બધા આયા, આ બધામાં એક કે વાણિજ્ય ક્ષેત્રનો વ્યાપ ભાઈ બહુ વધી ગયો છે, બરાબર. જ્યાં જાઓ ત્યાં બિઝનેસ બિઝનેસ બિઝનેસ. નાની એવી લારી હોય તો એ બિઝનેસ કહેવાય, બરાબર. એટલે બિઝનેસ બહુ વધી ગયું છે. અને આમાં વધારો થવાનું કારણ શું છે? શાખ ઉપર થતા ખરીદ અને વેચાણ. જો ભાઈ બિઝનેસ કરતા હોય ને તો તમારે ઉધાર ખરીદ વેચાણ તો કરવું જ પડે, કરવું જ પડે ને કરવું જ પડે, બરાબર. તો ધંધો વધે. સમજાય કે ન સમજાય? આ પદ્ધતિના કારણે વેચાણની પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળ્યો છે. આ પદ્ધતિમાં વેપારીને પોતાના ઉત્પાદનો વેચવા માટે ગ્રાહકને શોધવા સરળ બન્યું છે, તથા ગ્રાહકને નાણાંની ચૂકવણી તરત જ કરવાને બદલે ચોક્કસ સમય મર્યાદા અથવા હપ્તા દ્વારા કરવાની હોવાથી ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે. દાખલા તરીકે, એઝ એક્ઝામ્પલ, અત્યારે હું તમને કહું તો આજથી 5 વર્ષ પહેલા ભાવનગરમાં મોબાઈલ શોપ છે ને, મોબાઈલ શોપ બહુ ઓછી હતી. વધીને મોબાઈલ શોપનું સેન્ટર શું હતું ખબર છે? આ તળાવ, બિઝનેસ સેન્ટર.
મોબાઈલ તમારે ખરીદ વેચાણ કરવો હોય, મોબાઈલ લેવો હોય ને તો એ બિઝનેસ સેન્ટર હતું. 5 વર્ષમાં તમે જો વાઘાવાડીથી માંડીને ઓલ ઓવર ભાવનગરમાં હવે દરેક જગ્યાએ શું છે? મોબાઈલ શોપ છે. સમજાય કે ન સમજાય? હવે મોબાઈલ શોપ શું લેવા છે? કારણ કે હવે કઈ સિસ્ટમ આવી ગઈ છે મોબાઈલ ખરીદવા માટે? ઈએમઆઈ આવી ગઈ છે. તમારે કોઈ પણ મોબાઈલ ફોન ખરીદવો હોય તો તમે શું કરી શકો? તો ડિપોઝિટ ભરી દો, પછી બાકીના શું કરી લો? હપ્તા દ્વારા કરો. બરાબર. હવે પેલા થતું હતું કેવું કે લોકો પાસે પૈસા નહોતા ને એટલે મોબાઈલ ફોન નહોતા લેતા. હવે કઈ સિસ્ટમ થઈ ગઈ? હપ્તા સિસ્ટમ થઈ ગઈ. બરાબર. એટલે લોકોને એમ થયું કે ઓકે ભાઈ મારી પાસે એટલા ભર્યા છે, બાકીના હપ્તે હપ્તે હું જવા દઈશ. બરાબર. એમ કે મોબાઈલ શોપે વધારે થઈ ગઈ છે. શું લેવા? કારણ કે હપ્તા સિસ્ટમ આવી ગઈ છે. તમારે તરત પૈસાની ચૂકવણી કરવાની થતી નથી, તમે હપ્તા દ્વારા દેશો. એના કારણે લોકોની હેમાં વધારો થયો? ખરીદ શક્તિમાં વધારો થયો છે. બરાબર. હવે આમાં થાય કેવું? તમે મને ઉધાર પર માલ વેચો કે હું તમને ઉધાર પર માલ વેચું તો બીજા 4-5 જણા છે બિઝનેસ કરવા માટે પ્રેરાય કે આપણે અત્યારે પૈસા દેવાના થતા નથી, અત્યારે આપણે માલ ઉધાર મળી જશે. બરાબર. પૈસા આપણે પછી દેવાના થશે કારણ કે 30 દિવસમાં તો માલ તો વેચીને કાંઈક તો તમે ઇન્કમ કરશો ને, એનાથી પૈસા દઈ દેજો. બરાબર. એટલે વેપાર પ્રવૃત્તિને આનાથી વેગ મળ્યો છે. પરંતુ શાક દ્વારા થતા વેચાણમાં વેપારી દ્વારા ગ્રાહક પક્ષની યોગ્ય ચકાસણી ન કરવામાં આવી હોય તો શાકની સમય મર્યાદામાં નાણાં ન મળવાને કારણે ઉઘરાણીનો પ્રશ્ન બને અથવા તો નાણાં પરત ન આવવાનું જોખમ રહેલું હોય છે. આ તમે જ્યારે ઈએમઆઈ લ્યો ત્યારે તમારો સિબિલ સ્કોર ચેક કરવામાં આવે કે ન આવે? સિબિલ સ્કોર સારો મીન્સ કે તમે પૈસા ટાઈમ ટુ ટાઈમ દઈ દેશો. પણ સિબિલ સ્કોર સારો મીન્સ કે એવું જરૂરી નથી હોય કે ઈએમઆઈ બધે બધી જાય. સિબિલ સ્કોર સારું હોય તો એ ઘણાને જે છે ટાઈમ ટુ ટાઈમ ઈએમઆઈ નથી જતી. એટલે ઘણી વાર શું થાય, તમે ઉધાર માલ વેચો છો પણ સામેવાળાની ખબર નથી કે હવે ભાઈ મીઠી મીઠી વાતો તો કરે પણ ખબર નહીં કે ભાઈ આ પૈસા દેહે કે નહીં દેહે. બરાબર. એટલે પૈસા પરત આવવાનું જે છે એ જોખમ રહેલું હોય છે. તેથી શાક પર વેપાર કરવો હોય તો ખરીદનાર ગ્રાહક કે પેઢી આર્થિક દરજ્જાની માહિતી મેળવી અભિપ્રાય મેળવે છે. બરાબર. દાખલા તરીકે તમે જે સ્કૂલમાં ભણો છો, હવે એ સ્કૂલમાંથી તમારે બીજી કોઈ સ્કૂલમાં જવું છે તો બીજી સ્કૂલના પ્રિન્સિપલે એમ કીધું કે ભાઈ અમે તમને એડમિશન આપીએ પણ તમારે જે જૂના પ્રિન્સિપલ હતા જે સ્કૂલના એની પાસેથી એક રિકમેન્ડેશન લેટર લઈને આવો. રેકમેન્ડેશન લેટર એટલે કઈ ગયો? અભિપ્રાય વાળો પત્ર. બરાબર. તમે તમારા પ્રિન્સિપલ પાસે જઈને એમ કહો કે સર એક રેકમેન્ડેશન લેટર આપો ને, તો એ પ્રિન્સિપલ એમાં શું લખશે કે હા ભાઈ આ સ્ટુડન્ટ જે છે અમારી ત્યાં ભણે છે, આટલા આટલા વર્ષ ભણ્યો, આનું માર્કિંગ એ સારું છે, આનું વર્તન વ્યવહાર એ સારું છે. બરાબર. આ બધી રીતે જે છે એ સરસ એક વિદ્યાર્થી છે. આવો રેકમેન્ડેશન લેટર ઓલાને મળે તો એને તમારી પર વિશ્વાસ બેઠે અને એ તમને શું આપશે? એડમિશન આપે ને. અહીંયા એડમિશન એટલે પૈસા, સોરી એડમિશન એટલે માલ. બરાબર. પ્રિન્સિપલ એટલે તમારી હારે જેણે લોંગ ટર્મ સુધી બિઝનેસ કર્યો છે એ વ્યક્તિ, અને વિદ્યાર્થી એટલે તમે બિઝનેસમેન. સમજાય કે ન સમજાય? એમ. હા બધું. હા તો એ થઈ શકે. જો ભાઈ આર્થિક દરજ્જાની માહિતીમાં ખોટી વસ્તુ લખો ને, બરાબર, તો થાય કેવું? આ બધું લીગલી ડોક્યુમેન્ટ થતું હોય. હવે માની લો કે ભાઈ મેં તને કીધું, તને પ્રશ્ન પૂછ્યો, મને કોઈ કે તારું નામ આપ્યું હતું કે ભાઈ તમે આ ભાઈને પૂછી લો, હું પૈસા ટાઈમ ટુ ટાઈમ બિઝનેસ મારો એની સારો છે, ઘણા વર્ષોથી બિઝનેસ કરું, એ તમને મારી બધી માહિતી આપશે. મેં તને માહિતી આપવાનું કીધું કે ભાઈ તમે મને માહિતી આપો, તે માહિતી ખોટી આપી તો તારો ભાઈબંધ હતો તે ખોટે ખોટું કીધું કે હા ટાઈમ ટુ ટાઈમ પૈસા આપી દે છે, આમ તેમ એ બધું છે. બરાબર. ભાઈ તારો લેટર તો મારી પાસે પડ્યો છે ને, તારું નામ બધું લખેલો. બરાબર. હવે ઇન કેસ મારા એની પાસેથી પૈસા લેવાના ન થયા, બરાબર, તો હવે હું એની પર લીગલ કેસ તો લેવાનો જ છું. લીગલ કેસ લેવા જાય ને તો તારું નામે આવે છે. શું લેવા? કારણ કે મેં એને તને અભિપ્રાય માટે આપ્યો હતો ને તારો અભિપ્રાય આવો હતો ને પ્રોબ્લેમ આવી ક્રિએટ થઈ. હા સમજાય કે ન સમજાય? એટલે પ્રોબ્લેમ એવી ક્રિએટ થાય. એટલે અત્યારે આ ઈઝી છે. ગ્રાહક અથવા વ્યાપારિક પેઢીને શાક ઉપર માલ સામાન આપતા પહેલા તેના આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવવી કેવી છે? હિતાવહ છે. બરાબર. સેફ છે. આ જરૂરી નથી કે બધી વખતે તમે આર્થિક દરજ્જા અંગેની આ જો ભાઈ એક આ આપ્યો છે હમણે ફૂલ ફોર્મ, ફૂલ ફોર્મ આવી ગયું. ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ એટલે ડિસાઇડ કરેલી મંથલી શું? ઇન્સ્ટોલમેન્ટ. ઇક્વિટેડ મીન્સ કે પ્રિસ્ક્રાઇબ, નક્કી કરેલી, સિલેક્ટેડ અમાઉન્ટ. બરાબર. ગાડીનો હપ્તો હોય તો ગાડીનો હપ્તો તમારા અકાઉન્ટમાંથી જે નક્કી હોય એ કપાઈ જાય છે ને. બરાબર. તો ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. થેન્ક યુ. આ કોણ વ્યક્તિ છે ભાઈ? નામ જરાક તમારું લખજો તો આ જેણે ફૂલ ફોર્મ લખ્યું છે.
પ્રગતિબેન, થેન્ક યુ બેન. ચાલો, સામાન્ય આ પ્રકારની માહિતી અને અભિપ્રાય મેળવવા માટે અન્ય વ્યાપારી પેઢી અને બેંકને પત્ર લખવામાં આવે છે. જો બે જણાને પત્ર લખવામાં, એક તો કોને લખવામાં આવે? વ્યાપારી પેઢી અથવા તો બેંક. હવે બેંકને એવું લેવા, કારણ કે તમે બધો બિઝનેસ કરો, ઓબ્વિયસ વાત છે, બિઝનેસ તમે જ્યારે કરતા હો, ધંધો જ્યારે કરતા હો ત્યારે રોકડથી ધંધો ન થાય. તમારે બધા વ્યવહાર હેમાં રાખવા પડે? ચેક થ્રુ રાખવા પડે. એટલે તમે કઈ રીતે ધંધો કરો છો, કઈ રીતે નથી કરતા, તમારું અકાઉન્ટનું બેલેન્સ કેટલું મેન્ટેન રાખો છે, બધી કોને ખબર હોય? બેંકને ખબર હોય ને. તો ઘણી બધી વાર બેંકને પૂછવામાં આવે કે ભાઈ તમે આર્થિક દરજ્જા માટેની આની ભાઈ કઈ રીતે છે, અને આપીએ કંઈક ન આપી કે માલ, બરાબર. ધી મોસ્ટ આઈપી વન લાઇનર ક્વેશ્ચનમાં કે આવા પ્રકારના માલ સામાન આપતા પહેલા 4C ની સરખામણી ચકાસણી કરી લેવી જોઈએ. હવે 4C એટલે કયા? તો પહેલા તો કંપનીની પ્રતિષ્ઠા, કેરેક્ટર, બરાબર. પ્રિન્સિપલ જ્યારે તમારો લેટર લખશે, રેકમેન્ડેશન લેટર, ત્યારે એ શું લખશે કે તમારું કેરેક્ટર કેવું છે, તમે સારા વિદ્યાર્થીઓ છો, ખરાબ વિદ્યાર્થી છો, એવન તે બિઝનેસમાં તમારી પ્રતિષ્ઠા કેવી છે, સારી છે, ખરાબ છે, ઈ. તો પહેલો C ઈ કેરેક્ટર એટલે પ્રતિષ્ઠા, વન લાઇનર ક્વેશ્ચન માટે આપ્યો. બીજો શું છે? ક્ષમતા, કેપેસિટી, બરાબર. અમુક લોકોની કેપેસિટી હોય કે ભાઈ આને તમે 1 લાખનો માલ જ તે ઉધારે આપી શકો, 1 લાખ કરતા વધારેનો માલ આને ઉધાર આપો ને તો એને ચુકવણીમાં વાંધા પડે છે. તો આની કેપેસિટી કેટલી થઈ? 1 લાખની થઈ ને, બરાબર. તો બીજું શું કીધું છે? ક્ષમતા મીન્સ કે કેપેસિટી, અને તેની પાસેની મૂડી કેટલી છે એની? કારણ કે ઇન કેસ ઇન ફ્યુચર કંપની બેસી ગઈ, જેને આપણે માલ વેચો ને એ કંપની બેસી ગઈ, તો એની મૂડી મિલકત તો હશે ને, તો આપણો હક એની પર લાગશે. એની પાસે મિલકત વધારે હોય તો આપણે બહુ કાંઈ ચિંતા કરવાની જરૂર થતી નથી, એની મિલકતમાંથી આપણે પૈસા તો મળી જાય, બરાબર. કારણ કે આપણે એના શું બનશું? લેણદાર બનશું ને. માલ ઉધાર વેચો તો આપણે શું બનશું? એના લેણદાર બનશું ને. જ્યારે કંપની બંધ થાય ત્યારે લેણદારને પૈસા ચૂકવવાના થાય જ તે, એટલે એ રીતે સેફ થાય, બરાબર. તો કેરેક્ટર, કેપેસિટી, કેપિટલ અને જામીનગીરી. એની પાસે જામીનગીરી કેટલી છે? શેર, ડિબેન્ચર, બોન્ડ, આ તે બહાર પાડેલા છે કે નથી પાડેલા? મિલકતો કેટલી છે? એ બધી બાબતો જોવામાં આવે છે. આ ચકાસણી કરવામાં આવે તો નાણાં પરત ન આવવાનું જોખમ ટાળી શકાય છે. આ 4C ની સરખામણી કરી લો, આ બધી બાબત પર તમને સારો એવો વિશ્વાસ બેઠે, બરાબર. તો તમને 100% વિશ્વાસ બેઠે કે મારા પૈસા ક્યાંય જવાના છે નહીં. આજના છેલ્લા 3 ટોપિક ભણી લઈએ, પછી અહીંથી પૂરું કરીએ આપણે. આર્થિક દરજ્જા અંગે માહિતી મેળવવાની પદ્ધતિ નીચેની પદ્ધતિ દ્વારા કરી શકાય. પહેલું શું કીધું? અન્ય વ્યાપારિક પેઢીનો સંદર્ભ આપવા માટે કહી શકાય. તમારી આરવાર જે વ્યક્તિ અથવા તો જે કંપની લાંબા ગાળાથી બિઝનેસ કરતી હોય એનો તમે સંદર્ભ આપી શકો કે ભાઈ તમે આને પૂછી લો. બીજો કોને આપી શકો? બેન્કરનો પ્રતિભાવ સંદર્ભ માંગી શકો, કાં તો બેંકને તમે કહો મારું ખાતું જે બેંકમાં હોય, હું એમ કહું કે ભાઈ આ મારું ખાતું SBI બેંકમાં છે, ખાતા નંબર આ છે, તમે આ બેંકને પૂછી લો, બરાબર. તો બેંકનો સંદર્ભ આપી શકાય. અને ત્રીજું કીધું છે પ્રત્યક્ષ રીતે વ્યાપારી પેઢીના પાછલા અમુક વર્ષના પાકા સર્વેના આધારે પણ સદ્ધરતા જાણી શકાય છે. તમે આ કરો, આ કરો કે આ કરો, એક કામ કરાય, ઈઝી પડે, આમાં લપ થાય. હું આને મને ઓર્ડર આપ્યો હોય, હું પછી એના સંદર્ભ માટે કહું, એ મને સંદર્ભ આપે, એને જેનો સંદર્ભ આપે, પછી હું એને પત્ર લખું, એ મને પત્ર લખે, પછી હું આને ઓર્ડર મેપું, લાંબી લપ થાય. એની કરતાં શું કરી લેવાનું? 5 વર્ષના હું મંગાવી લેવાના? પાકા સર્વે મંગાવી લેવાના, જોઈ લેવાના. પાકા સર્વેમાં મિલકત કેટલી, મૂડી કેટલી, જવાબદારી કેટલી, બધી લખેલી હોય. એટલે આરામથી જે વસ્તુ એ આ 2 વ્યક્તિ તમને આપવાના છે આમાંથી ખબર પડી જાય એટલે પાકું સર્વે માંગી લેવાનું, બરાબર. સમજાણું કે ન સમજાણું? બાકીનું પછી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.